બુકમાં પ્રશ્ન કરવાનો છે એમાં લખો ઉમેશ કેટલામો પ્રશ્ન કરવાનો? વિકલ્પ પ્રશ્ન એક કરીને લખો એમાં લખો વિકલ્પો નું હેડિંગ મારો હાવીશ 2 મિનિટ ચલો પેલો સવાલ લખો વિકલ્પોમાં સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? ચલો ઓપ્શન લખો તમે કુદરતની પછી કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. ક્વેશ્ચન માર્ક ચલો જવાબમાં ઓપ્શન લખો પેલું બુધને ઓપ્શન લખવાના છે. હા બેટા વિકલ્પો કીધા છે એટલે 4 ઓપ્શન લખવાના અને તમારે એમાંથી જવાબ આપવાનો અને રેડ ટીક કરવાનું છે ઓકે ચલો એમાં પેલું લખો એક કરીને લખો બુધને બી શુક્રને સી ગુરુને ડી પૃથ્વીને ચલો કોણ જવાબ આપશે? મિસ બી કોને મિસ ડી પેલા પૃથ્વી બુધ હા પૃથ્વીને પેલા બુધ ને બીજું શુક્ર ત્રીજું ગુરુ અને ચોથું પૃથ્વીને તેમાં છે સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે કુદરતી પર્યાવરણ કીધું છે તો આપણે પૃથ્વી ઉપર જ તે કુદરતી પર્યાવરણ છે એટલે એ આવશે પૃથ્વી ઓકે ચલો બીજું સવાલ બીજો સવાલ લખો પૃથ્વીના સૌથી ઉપરના પૃથ્વીના સૌથી ઉપરના પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા કાઉન્સમાં લખો સ્તર કાઉન્સમાં લખો કૌંસ પૂરો ને શું કહે છે ને શું કહે છે ચલો ઓપ્શન બોલું છું અહીં તમને ઘન પોપડા ની વાત કરી છે બરાબર ઓપ્શન લખો પેલું જીવાવરણ પેલું જીવાવરણ બી મૃદાવરણ સી પર્યાવરણ અને ડી જલાવરણ તો સી શું ઓપ્શન હું છે સી અને સી ડી પર્યાવરણ અને ડી જલાવરણ મિસ મને તમારો અવાજ જ નતો આવતો હા એટલે હા કેમ આવે
કેમ ભાઈ બધે ને ધીમો અવાજ આવે છે. હા બધા વાતાવરણ આવશે. હા આવે છે. બેટા તારું આમ જો તારું મોબાઈલ નું વોલ્યુમ છે ને થોડુંક ફાસ્ટ કરતો ધીમું નથી ને. બરાબર. ડી ઓપ્શન હું આવશે. એમાં જીવાવરણ, બી માં મૃદાવરણ, સી માં જલાવરણ પર્યાવરણ અને ડી માં જલાવરણ ચલો કોણ જવાબ આવશે. જવાબ વાતાવરણ. બેટા સવાલ સાંભળો પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા કાઉન્સમાં સ્તર લખાયેલું હું શું કહે છે. પર્યાવરણ ના પર્યાવરણ નો જીવ આવે. જીવાવરણ જીવાવરણ હા મૃદાવરણ ઘન પોપડા ની વાત કરી છે ઘન પોપડા ક્યાં હોય બેટા જમીન ઉપર હોય કે નહી. જમીનનું જે સ્તર હોય તે ઘન પોપડા એટલે એમાં આવશે મૃદાવરણ. ભૂલી ગયા છો બધા ચેપ્ટર આખું. સવાલ ત્રીજો કોના માધ્યમથી આપણે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. ફરેશથી બોલો ને કઈ ન સમજાણું. હા કોના માધ્યમથી માધ્યમથી અવાજ સાંભળી શકીએ છીએ. અવાજ સાંભળી શકીએ છીએ. ચલો એ ઓપ્શન લખો પેલા. બીજાનો જવાબ હું હતો. બીજામાં મૃદાવરણ. બીજામાં મૃદાવરણ. મિસ થઈ ગયું. ઓકે ચલો. ત્રીજા સવાલ નો ઓપ્શન લખો એ જલાવરણ. ઓપ્શન લખો. એ જલાવરણ. બી વાતાવરણ. સી મૃદાવરણ. કે અને ડી જીવાવરણ. મિસ જવાબ વાતાવરણ આવે. ઓકે રાઈટ. વેરી ગુડ બેટા કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ તો ભાઈ વાતાવરણ છે. તો આપડે હવે સાંભળીએ ને આપણને બરાબર એટલે ત્રીજામાં બી આવશે વાતાવરણ. બીજા જવાબ મૃદાવરણ આવે ને. હા બીજામાં મૃદાવરણ અને ત્રીજા જવાબમાં આવશે વાતાવરણ. ચલો પછી નો સવાલ. જલાવરણ પૃથ્વીની સપાટીને જલાવરણ પૃથ્વીની સપાટીને સપાટી નો લખજો બેટા સપાટી નો આશરે કેટલા ટકા ભાગ રોકે છે. કેટલા ટકા પાઠ રોકેલ છે હા. સપાટીનો જલાવરણ પૃથ્વીની જલાવરણ પૃથ્વીની સપાટી નો આશરે સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે. ચલો. 2071. કેમ ખબર પડી ગઈ ભાઈ સ્ક્રીન પ્રેઝન્ટ કરી એટલે એ સમય અહં પાઠ જ તે ખોલ્યો અને મેં 71% લખ્યું 71%. બીજું એક હા લખ્યું જ તે નથી એટલે ઓકે પણ પાછો સવાલ તો સમજો ને કે શું કામ 71% એમ
હા કારણ કે એ મારે બતાવવા માટે જ મેં તમને સ્ક્રીન પ્રેઝન્ટ કરી છે કે જલાવરણ એટલે કે પાણીનું વિતરણ છે પૃથ્વી ઉપર કેટલા ટકા છે તો ભાઈ 71% આપણે પાઠમાં સમજી ગયા હતા. બરાબર આ વિસ્તાર છે આપણે સમજી ગયા હતા પૃથ્વી સપાટી ન 71% વિસ્તાર રોકે છે. બરાબર. તમે આનો ડાયરેક્ટ આન્સર લખી નાખી ઓપ્શન નહી ના લખવાનો. બીજા એક્ઝામ ઓપ્શન તો પૂછાશે ને બેટા. ચલો પેલામાં લખો એમાં 71%. બી માં લખો 97%. 97%. સીમા 68 અને ડી માં 78. મિસ 78. શું 78? શું આવશે? 78%. 78 તો હા બેટા 71% આવે છે ને મેં લખ્યું છે ઉપર જો સ્ક્રીનમાં પ્રેઝન્ટ કર્યું છે. 71 વિસ્તાર રોકે છે. દેખાય છે? હા મિસ 71%. એટલે પાછું યાદ રાખવાનું બેટા બધું. ચલો પછી નો સવાલ. પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? પછીનો સવાલ પર્યાવરણના મિસ 4. શું? તમે બોલ્યા ને કેટલા પ્રકાર છે? મુખ્ય પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? મિસ એની અંદર 4 આવશે 4. કઈ રીતે 4 આવશે? બોલો તો. બોલો બોલો. જલાવરણ, જીવાવરણ, વાતાવરણ ને મૃદાવરણ. તો એના ઘટકો ક્યાં છે? ઈ તો એના ઘટકો થાય ને પ્રકાર કીધું હા છે. તો મેં તો પ્રકાર કીધું છે બેટા. ચલો લખો પેલા ઓપ્શન લખો. એમાં 5. બી માં 4. સી માં 3 અને ડી માં 2. મિસ 2. મિસ ધીમે ધીમે બોલો ને હું સીમા. મિસ એમાં 5. એ વિકલ્પમાં 5. બી માં 4. સી માં 3 અને ડી માં 2. જવાબ 2 આવે. ડી માં 2. મિસ 2. સીમા 2 આવશે જવાબ. મિસ આના ઓલા સવાલ તો બોલો. પર્યાવરણના 2 પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ છે. બરાબર આ પર્યાવરણના 2 મુખ્ય પ્રકાર છે બેટા. બરાબર અને તમે જે પેલા બોલ્યા હતા ને કે ભાઈ 5 4 છે. એ બરાબર પર્યાવરણના પર્યાવરણ ઘટકો. હા એ ઘટકો છે. મિસ આનો સવાલ તો બોલો. લે બોલો પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે? પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકાર છે તો ભાઈ 2. બરાબર ઓપ્શન મેં લખાઈ દીધા છે પેલા અને એનો આન્સર આવશે 2. કયું આવશે અલી મિસ રજા? ઓપ્શન બોલો તો. 2. એક મિસ કુદરતી પર્યાવરણ અને બીજું માનવ સર્જિત માનવ પર્યાવરણ. સર્જિત પર્યાવરણ ઓકે ચલો પેલું ઓપ્શનમાં 5. બી માં 4. સી માં 3 અને ડી માં 2. 5 4 3 2. ઓકે. હા મિસ. બેટા થોડુંક સમય પાછા હું સવાલ બોલું ને એટલે પાઠ તો આમ યાદ આવો જોવે ને. પછી એક્ઝામ આવું ન કરતા. 2 માં 4 ને 4 માં 2 ને એવું ન લખી નાખતા મુખ્ય 4 પ્રકારો છે. 2 હા ઘટકો મિસ ત્યાં છે. તો વિચારીને લખશું. હા ત્યારે વિચારીને લખશો તો ત્યારે વિચારીને જવાબ આપતા હો તો. ઈ મિસ અત્યારે તો ભૂલાઈ ગયું ચાલે કા ગોઠવવામાં. હા અત્યારે તો ચાલે કા. અત્યારે આજ કઈ સેમી ફાઈનલ કેવાય ફાઈનલ તો હજી બાકી. તો ચાલો કેટલા સવાલ થયા? સવાલ મિસ 5 પૂરા થયા છે છઠ્ઠો આવ્યો આગળ.
ઓકે ચલો છઠ્ઠો સવાલ. સમુદ્રના પ્રવાહોના સમુદ્રના પ્રવાહોના ઉદભવના કારણોમાં ભૂમિ સમુદ્રના પ્રવાહોમાં પ્રવાહોના ઉદભવના ઉદભવના કારણોમાં એક કારણ સાચું નથી. એક કારણ સાચું નથી. તે શોધીને લખો. એક તે કારણ શોધીને લખો. નથી. જો હવે તમને અહિયાં કોની વાત કરી છે બેટા સમુદ્રના પ્રવાહની વાત કરી છે. કોની વાત કરી છે અહિયાં? સમુદ્રના પ્રવાહોની સમુદ્ર નો પ્રવાહ સમુદ્ર એટલે શું? એટલે દરિયો દરિયો દરિયાની મહાસાગરો હોય તે. હવે એના ઉદ્ભવના કારણોમાં એક ઉદાહરણ સાચું નથી. હવે એનો ઉદ્ભવ થયો પણ એમાં એક વસ્તુ સાચી નથી હું તમને વિકલ્પ આપું તમે કેજો કેવું સાચું નથી ઓકે. પેલું લખો સૂર્ય શક્તિ. પેલામાં લખો સૂર્ય શક્તિ. બીજું પવનો. ત્રીજું પૃથ્વીનું પરિભ્રમણ. ભૂમિ પૃથ્વીનું હા. ત્રીજું બોલો તો હા પેલું સૂર્ય શક્તિ. ત્રીજું સી હા પેલું સૂર્ય શક્તિ બીજું પવનો. પૃથ્વીનું પરિભ્રમણ. તોય હાલશે અને ડી ધરતીકંપ. જરૂર નઈ પડે. ઓકે બેટા. ચલો મિસ આમાં શું આવશે હા. ધરતીકંપ આવશે કેમ કે ધરતીકંપ એમાં નો થાય. હા ધરતીકંપ છે ને સમુદ્ર સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. એટલે જો સૂર્ય શક્તિ છે એનાથી તો આપણને પાછું વરસાદ લાવવા માટે વરાળ બનાવવા માટે એની સૂર્ય શક્તિ નું મહત્વ છે પવનનું પણ મહત્વ છે સમુદ્ર સાથે. પૃથ્વીનું પરિભ્રમણ પણ જરૂરી છે એટલે ધરતીકંપ છે ને આન્સર આવશે કારણ કે સમુદ્ર ને એટલે ધરતીકંપ ને કોઈ લેવા દેવા નથી. ઓકે. ચલો પછી નો સવાલ. વાહન માટે કયું બળતણ વાહન માટે કેવું બળતણ પ્રદૂષણ મુક્ત છે. પ્રદૂષણ મુક્ત છે. વાહન માટે પછી વાહન માટે કેવું બળતણ કેવું બળતણ પ્રદૂષણ મુક્ત છે. પ્રદૂષણ મુક્ત છે. ચલો ઓપ્શન લખો કેરોસીન સીએનજી સી એન જી ત્રીજું ડીઝલ અને ચોથું પેટ્રોલ. સીએનજી જવાબ સીએનજી આવશે સીએનજી 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 હા વેરી ગુડ ચલો
વાહન માટે સીએનજી બળતણ છે એ પ્રદુષણ મુક્ત છે કે એનાથી ભઈ ધુમાડો નથી થતો, વાસ પણ નથી આવતી. બરાબર એટલે સીએનજી છે એ પ્રદૂષણ મુક્ત છે. હવે તમારું હોમવર્કમાં સીએનજી નું એમ ફૂલ બી ફોર્મ હું આવે લખવાનું છે. બેટા સીએનજી બી માં સીએનજી સી માં ડીઝલ અને ચોથામાં પેટ્રોલ તેમાં જવાબમાં આવશે સીએનજી. ચલો બેટા હું તમને હોમવર્ક આપું છું અહિયાં સાઈડમાં લખતા જાવ. સીએનજી નું ફૂલ ફોર્મ નામ લખવાનું છે તમારે. અને પીયુસી એનું ફૂલ ફોર્મ નામ લખવાનું છે. ઓકે એ તમારે પીયુસી શોધીને અને સીએનજી નું સીએનજી અને પબ્લિક યુનિવર્સિટી પીયુસી એ ભાઈ અત્યારે નહી. હોમવર્કમાં લખવાનું છે હું તમને પછીના લેક્ચરમાં એ પૂછીશ. ઓકે અત્યારે મિસ હોમવર્ક સાથે લખતા જાઓ. હા કોમ્પ્રેજર નેશનલ ગેસ અત્યારે ક્યાં કીધું છે બેટા મેં જવાબ આપવાનું. મેં તો તમને જવા હોમવર્કમાં આપ્યું છે. અને બીજું આપું છું પી એન જી ઓકે આ પણ 3 ફૂલ ફોર્મ છે તમારે હોમવર્કમાં લખવાના છે. ગોતવાના છે ન મળે તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું ઓકે. ઓકે બેટા. હા મિસ સાત ઓકે. વીઘા 8 બનાવી નાખી. હા ના ના આપડે એવું કઈ નથી કરવાનું. ખાલી આ હોમવર્કમાં ઓકે. ચલો પછીનો સવાલ લખો. ક્યાં પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે. ક્યાં પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે. ધ્વનિ પ્રદૂષણ હે ધ્વનિ પ્રદૂષણ હા મિસ સીએનજી નો મતલબ હું થાય ખબર અત્યારે કમ્પ્રેસ્ડ નહી હોમવર્કમાં લખવાનું છે. હા મિસ મને મળી ગયું હા મિસ પાઠ તો હતો. ક્યાં પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે. ધ્વનિ પ્રદૂષણ આવશે. ધ્વનિ હા વેરી ગુડ ચલો ઓપ્શન તો લખીએ ને પણ. હવા જળ ભૂમિ અને ધ્વનિ. મિસ ધીરે ધીરે બોલો ને. હવા જળ હવા જળ ભૂમિ અને ધ્વનિ. હા ધ્વનિ. ધ્વનિ એટલે કે અવાજ બરાબર. હંમેશામાં ઓપ્શનમાં વાળા પ્રદુષણ ન લગાડે તો હાલશે કે લખવું જ પડે પ્રદુષણ. પ્રદૂષણ શેમાં. એટલે મિસ પ્રદુષણ ની વાત છે ને સવાલમાં. હા ના ના આ તો ઓપ્શન છે બેટા આમાં એવું જોઈન્ટ કરવાની જરૂર નથી આમાં તો ખાલી ઓપ્શન જ માંગે જવાબ જ. કઈ આગળ પાછળ નહી ખાલી ધ્વનિ ભૂમિ એ રીતે જ લખવાનું છે આન્સરમાં એ રીતે જ લખવાનું છે ઓકે આ થોડુંક એક બે વાક્યમાં સવાલ જવાબ છે. ઓકે. સમજાણું કે. હા મિસ. ચલો પછી નો સવાલ. પછી નો સવાલ. પર્યાવરણ નો કયો ઘટક પર્યાવરણ નો કયો ઘટક સજીવ સૃષ્ટિને સજીવ સૃષ્ટિને સૂર્યના પારજાંબલી કિરણો સૂર્યના પારજાંબલી કિરણોનું કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે. બાર જાંબલી
પાર જાંબલી કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે. શું કરે છે? રક્ષણ કરે છે ક્વેશ્ચન માર્ક. ચલો ઓપ્શન બોલું? હા. ચલો ઓપ્શનમાં લખો પેલું જીવાવરણ જીવાવરણ, વૃદ્ધાવરણ, જલાવરણ અને વાતાવરણ. હા ઓપ્શન હું છે? જીવાવરણ, જીવાવરણ, વૃદ્ધાવરણ, જલાવરણ અને વાતાવરણ. જીવાવરણ પછી જીવાવરણ, મૃદાવરણ, ચલાવરણ અને વાતાવરણ. ચલો જવાબમાં શું આવશે કોણ બોલશે? જવાબમાં વાતાવરણ. વાતાવરણ. વાતાવરણ આવશે પાક્કું? હા. હા વેરી ગુડ. વાતાવરણ. હા ઓકે. પર્યાવરણ નો કયો ઘટક કીધો છે અહિયાં આપણને સજીવ સૃષ્ટિ. હવે સજીવ સૃષ્ટિને સૂર્યનો પારજાંબલી કિરણો છે એ તો વાતાવરણો જ ઉપર પડશે ને બરાબર. આપણે રહીએ છીએ બરાબર આપડે તો ડાયરેક્ટ સૂર્ય નથી પડતો. પારજાંબલી કિરણો એને શોષી લે છે. બરાબર પછી આપણું રક્ષણ કરે છે. એ વાતાવરણ ઉપર છે ઈ કિરણોનું શોષણ કરી રક્ષણ કરે છે બરાબર. આપણે વાતાવરણમાં મનુષ્ય છે માનવીઓ છે વાતાવરણમાં રહે છે. બરાબર એટલા માટે વાતાવરણ આવશે. ઓકે. મિસ બીજો પ્રશ્ન પૂછો. હા ચલો હાલો પૂછી છું. સમુદ્રમાં દિવસ દરમિયાન સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? દરમિયાન કેટલી વખત દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? ભરતી ઉઠ. ભરતી ઓટ લખી દઉં? નહી. ઓકે. ભરતી ને ઊંટ બે ને ભેગું કરી ઊંટ નાખવાનું. નહી બેટા ઓટ. ઓઠ. હા. ભરતી ઓટ. હા. અરે રજા તું તો જાણે તને આમાં પાઠ નું તો કઈ ખબર જ ન હોય એમ જ તે વાત કરી હો. હા મીસે ઓટ આવો લખવામાં શબ્દ પ્રોબ્લેમ પડી જાય. હા. એમજ ને તો જવાબ આવડે જ ત્યાંનો. હા હાલો બોલજો 4 વખત ઓપ્શન લખો પેલા 4 વખત. ચાર વખત. પછી 2 વખત. 3 વખત. 5 વખત 4 ઓપ્શન આપ્યા 4 વખત 2 મિસ વખત બે 3 વખત વખત. 5 વખત. મિસ બે વખત વખત આવશે ગેરંટી બે વખત મિસ બે વખત. બે વખત જ છે. 2 વખત આવશે એમ ને. હા હા. હા અહિયાં મેં ફેરવ્યું એટલે તમે જોઈ ગયા હશો. કાઈ મીસ નથી જોયું યાર. જો મિસ ભરતી એટલા ઓટ એમાં તો કઈ અલી સમજાતું જ રજા. અલી રજા જો અહીંયા લખ્યું છે ભરતી ઓટ ભરતી ઊંટ નહી બેટા. હા ભરતી મિસ મેં એમ જ ઓટ લખ્યું છે ખાલી વચ્ચે ઓકે. ડેશ નથી થઈ. હા જો દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. મિસ બરાબર 12 કલાક અને 12 મિનિટ. હા 12 કલાક ને 25 મિનિટ બેટા. કેટલી મિનિટ
બાર 12 કલાક એટલે કલાક અને 25 મિનિટ નો ફેરફાર બંને વચ્ચે છે. બરાબર 12 કલાક 25 મિનિટ ઉપર ચડે એ પછી 12 કલાક ને 25 મિનિટ થઈ જાય પછી એ નીચે ઉતરે છે. એટલે ભરતી ને ઓટ ઓકે. ચલો તો સમજ્યા ઓકે. ચલો હવે બીજો હેડિંગ મારો. પ્રશ્ન થઈ ગયું 2. આ પૂરું થઈ ગયું. હા બેટા 10 ઓપ્શન તો બહુ હા તમે 9મા પાઠમાં તો ઓપ્શન કર્યા છે ને પાછા. કયા મિસ 9મા પાઠમાં ઓપ્શન. 9મો પાઠ તમે એસએસ નો છે. ના મિસ મને કઈ નથી ખબર કરાવ્યો નથી કઈ. કેમ તમને 9મા પાઠ નું સ્વાધ્યાય એવું નથી કરાયું કઈ. હા. નહીં મિસ. 9મા પાઠમાં તમારે પૃથ્વીની આંતરિક રચના ભૂમિ સ્વરૂપો છે પાઠ. પ્રશ્ન 2 ઓલું તમે અમે ઓપ્શન કરી દીધા છે ને. હેલો. આ તમને લગભગ મિસ બેટા કિંજલ મિસે જ કરાયું છે. કોઈક તો બોલો હા ના નું જવાબ તો આપો કોઈ. હું મિસ તમે હું કીધું આ તમને હા. નથી જ કરાવ્યો મિસ. નથી કરાયું. સારું હાલો એમની સાથે વાત કરી લઈશ અત્યારે તમે પ્રશ્ન 2 લખો ખાલી જગ્યા. ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા પૂરો. ચલો પેલી ખાલી જગ્યા લખો. હા મિસ. સમુદ્રનું પાણી સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવતા સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે. ભરતી. ભરતી 20. હા ભરતી વેરી ગુડ તેને ખાલી જગ્યા કહે છે. એમાં આવશે ભરતી. કિનારા તરફ જયારે પાણી આવે એટલે કે દરિયા થી જયારે બહાર પાણી આવે ત્યારે ભરતી આવી છે એમ આપડે કહેવાય. અને પાણી અંદર જાય ત્યારે શું કેવાય? ઊંટ ઊંટ ઓકે ઓટ ચલો. મિસ હા પાછા ઊંટ બોલ્યા ને મને સમજાણું. ચલો પછી નો સવાલ પછીની ખાલી જગ્યા. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ના સંદેશા વ્યવહાર રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ના સંદેશા વ્યવહાર ખાલી જગ્યાની આભારી છે. મિસ સંદેશ ખાલી જગ્યાને આભારી છે. ખાલી જગ્યા ને આભારી છે જવાબમાં શું આવશે? હા મિસ કહો તો ખરી મારી બુક પડી ગઈ રેડિયો રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ના સંદેશા વ્યવહાર ખાલી જગ્યા ના આધારે છે. વાતાવરણ હા. વાતાવરણ હોય તો આપડે રેડિયો, ટેલિવિઝન કોઈ સાથે સંપર્ક કરી શકીએ ને મોબાઈલમાં. વાતાવરણ હોય તો બરાબર એટલે એમાં આવશે વાતાવરણ. મિસ હા. ખાલી જગ્યા ના પછી કઈ ખાલી જગ્યા સંદેશ ને આભારી છે. ખાલી જગ્યા ને આભારી છે.
પછીની ખાલી જગ્યા. એમ એસ કોને. આવીશ લખવા મળો. પૃથ્વી પર. પૃથ્વી પર. ખાલી જગ્યા મહાસાગરો આવેલા છે. 4 મહાસાગરો આવેલા. વેરી ગુડ કેટલા મહાસાગર આવેલા છે. 4 એક હિન્દ 4. મહાસાગર, એક atlantic મહાસાગર, એક હા. એશિયન મહાસાગર અને ચોથા નામ નથી આવડતું. હા હું ચોથું. નથી આવડતું. કેમ ભાઈ નથી આવડતું. નીશ મને ત્રણ તો આવડી જાય સારું કેવાય. હા જોતો. 4 મહાસાગરો છે પૃથ્વીના પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર એટલે કે હિંદ અને આર્કટિક ઓકે. એને સવાલ હું હતો પૃથ્વી. સવાલ એમ હતો કે પૃથ્વી પર ખાલી જગ્યા મહાસાગરો આવેલા છે એટલે એમી 4 મહાસાગર હા બેટા. નામ લખવાના કે ખાલી 4 ના લખવાના. ના ખાલી 4 જ લખવાનું બેટા ખાલી જગ્યા છે ખાલી 4 જ મહાસાગરો એટલે તો લખવાના. ઓકે તો ઉમેશ એમાં મહાસાગરો પછી મહાસાગરો આવેલા છે. અલી રજા કેમ પાછળ રહી જશો એટલો બધું બેટા. એમી સાહેબ તો ત્યાંની બુક પડી ગયું એટલે હવે ન પડવી જોયો. ના ના. ચલો જવાબમાં આવશે 4 ક્યાં ક્યાં લી રજા. હે 4 મહાસાગરો ક્યાં આવેલા છે. ક્યાં આવેલા છે એમ પૃથ્વી પર. નામ બોલ. પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક એટલી જ મને હિન્દ એથ્લેટિક અને પેસિફિક ની ખબર હતી કારટક ની નહોતી ખબર. હા મને હા આર્ટટિક અને એટલાન્ટિક આર્કટિક અને એટલાન્ટિક હા અને હા હિન્દ મહાસાગર આ 3 ની ખબર હતી. ઓકે હિન્દ પેલું જ છે બધાના નામ બહુ પેસિફિક. સાંભળેલા હતા એટલે હિન્દ તો પાક્કું યાદ જ હતું. ઓકે ચલો કઈ વાંધો નહી ચલો હવે યાદ રહી જશે ને. બરાબર. પછી એટલાન્ટિક ઓકે મીસા યાદ ચલો રાખવા ના ના બેટા પણ તમને યાદ રહેવું જોઈ એ સારું. હા જનરલ નોલેજ થાય છે હવે બરાબર. મિસ ચોથો સવાલ ચલો પછીની જાહેર પરિવહનમાં ખાલી જગ્યા માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. પરિવહનમાં વહનમાં વાહનમાં ખાલી જગ્યા માટે ખાલી લોક જાગૃતિ લોક જાગૃતિ ફેલાવવી જોઈએ. ચલો શું આવશે જવાબ. જવાબ શું આવશે. આવશે. હા. મુસાફરી આવશે શાયદ. શાયદ નહી રાઈટ છે એકદમ પાક્કું છે તારો જવાબ. એમાં આવશે મુસાફરી બરાબર પરિવહનમાં એક સાથે મુસાફરી કરવી જોઈએ લોકજાગૃતિ એવી ફેલાવી જોઈએ કે આપડે બધા માણસો બહાર જવું હોય તો એક એક વાહન લઈને જાવ તો પેટ્રોલ એટલું બળે પ્રદુષણ એટલું ફેલાય. બરાબર. એટલે આ તો બધા ઓછા પૈસામાં બધા એક સાથે મુસાફરી કરી શકે પેટ્રોલ પણ એટલું બળે નહી અને પ્રદુષણ પણ એટલું ફેલાય નહી એટલા માટે મુસાફરી જવામાં આવશે મુસાફરી. ચલો પછી નો સવાલ. સૂર્ય અને ચંદ્રના સૂર્ય અને ચંદ્રના
ખાલી જગ્યા ના કારણે ખાલી જગ્યા ના કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે. સમુદ્રમાં ભરતી ઓટ આવે છે. ચલો જવાબમાં કોણ લખશે કોણ બોલશે? મેં શું બોલું અલી રઝા? હા બોલો. ઈમે સોલું હું કેવાય ઉભા રેજો. શું તો કેવાય? ભૂલાઈ બીજું શું? બહુ ગ્રેવિટેશન ઉપરથી ફોર્સ તાકીશ ના ના. કારણે તમને સૂર્ય અને ચંદ્ર નું વાત કરી છે ને બહુ કારણે ઉપરથી નામ સમુદ્રમાં હતું ભરતી ઓટ બહુ આવે છે. બહુ. તો મીન્સ ભરતી ગ્રેવિટેશનલ ફોર્સ ને કારણે ના 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 બેટા. પૃથ્વી ગુરુત્વાકર્ષણ હા. ગુરુત્વાકર્ષણ બળના તો હું બોયલો હા રાઈટ રાઈટ. ઇંગ્લિશમાં બોયલો લીનીતા ગુજરાતીમાં બોયલો. ઓહો તું શું બોયલો બેટા? હું ગ્રેવિટેશનલ ફોર્સ બોયલો. ઠીક એવું બોયલો તો. તારું તો ઓકે મને નહોતું સમજાણું. હા મને નહોતું સમજણ એટલે તો મેં એને ના પાડી. મને સમજાણું તો નહોતું. સમજાઈ ગયું તું કે એમ આવે. ઓકે પણ પાછો એમ નઈ તું પાછો એક્ઝામમાં ગુરુત્વાકર્ષણ વાળું ગુજરાતીમાં જ લખજે હો બેટા. હા મી સચ્ચાના જ હું ખાલી બોયલો છું. હા નહીંતર પછી તારો માર્ક કપાઈ જશે. ઓકે ચલો આન્સરમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ. ચલો પછીની ખાલી જગ્યા. પર્યાવરણના તમામ ઘટકોમાં મીસ જવાબ બોલો તો પાંચવાનો. ના ના પછી નો સવાલ બેટા. પર્યાવરણના તમામ ઘટકોમાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને છે. એકદમ સિમ્પલ ખાલી જગ્યા છે આ. બોલો કાઈ નો સમજાણું તમારો અવાજ કપાય. પર્યાવરણના તમામ ઘટકોમાં ખાલી જગ્યા કેન્દ્ર સ્થાને છે. મિસ હું કહું અલીરઝા બોલો. માનવી એટલે આપડે માણસો મનુષ્ય માનવી. હા વેરી ગુડ પર્યાવરણ મીન્સ ની વાત કરી મનુષ્ય. છે. એટલે મનુષ્ય માનવી છે એ કેન્દ્ર સ્થાને છે બધી અસરો છે એ આપણને પેલા પડશે બરાબર. એટલે માનવ છે એ કેન્દ્ર સ્થાને છે એટલે લખું જવાબમાં માનવી. રવિ રામાય છે વચ્ચે. હા જો આમાં ક્યાંક આપેલું છે ને ચિત્રમાં. હા. હા માનવ નિર્મિત. પ્રકૃતિનું છેલ્લે હા ઘટકો છે. તમામ ઘટકોમાં હા ઓકે ચલો હોશિયાર થઇ ગયા હો બહુ બધા. હમ ચલો પછી નો સવાલ. પછી નો સવાલ લખો બેટા માનવ નિર્મિત પર્યાવરણને માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા પર્યાવરણ તરીકે ખાલી જગ્યા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ ઓળખવામાં આવે છે. હવે તમને માનવ નિર્મિત પર્યાવરણ વાત કરી છે બરાબર. એને એક બીજું પર્યાવરણ નું પણ તરીકે ઓળખવામાં આવે છે એ તમને માનવ ની જ વાત કીધી છે ફક્ત. બરાબર એને કઈ રીતે બીજી રીતે ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક. ના. ઔદ્યોગિક ના. હજી કોઈક છે હજી બોલો.
સાંસ્કૃતિક શું આવશે? સંસ્કૃતિ. હા, માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક સાંસ્કૃતિક પર્યાવરણ હા, સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. હામીશ. ચલો અહીંયા સુધી રાખીએ આપડે. હા સાતમા નો જવાબ. છેલ્લાનો સાંસ્કૃતિક જવાબ સાંસ્કૃતિક. મિસ બહુ મોડું થઈ ગયું 10 મિનિટ મોડું થઈ ગયું. હા, ઓકે ચલો કઈ વાંધો નહી બેટા બરાબર. ચલો બાય અને એટલું કરી નાખજો ઓકે બાય. બાય હા, મિસ પછી તમે પૂરું કરી દેવા ને.